પારડીમાં સાંસદના કાર્યાલય ઉપર પ્રજાના તહોમતનામાના પોસ્ટરો ચોંટાડી કોંગ્રેસી કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો, જ્યારે સાંસદની ગેરહાજરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યાલયમાં પ્રવેશી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। કેન્દ્રમાં ભાજપની સરકારે 1 વર્ષ પૂરા કરી ચૂંટણીમાં પ્રજાને વચનો આપ્યા હતા, જે વચનો પૂરા ન કરી શકતા અને ભાજપ સરકારની અણઆવડતના આક્ષેપો સાથે આજરોજ મંગળવારની સવારે 11 કલાકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, ગૌરાંગ પંડ્યા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ પટેલ, પારડી શહેર કોંગ્રેસ માજી પ્રમુખ હેમંત ભગત, બિપિન પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જયશ્રીબેન પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આશાબેન દુબે, ચીખલીના માજી ધારાસભ્ય ભારતીબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પારડી 4 રસ્તાથી વલસાડ ડાંગના સાંસદ કાર્યાલય ખાતે ભાજપ વિરોધી સૂત્રાચાર સાથે આવી પહોંચ્યા હતા અને સાંસદ ડોક્ટર કે.સી. પટેલની ગેરહાજરીમાં તેમના કાર્યાલયમાં પ્રવેશી પ્રજાનો તહોમતનામાનું પોસ્ટર કાર્યાલયની ઉપર ચોંટાડ્યા હતા અને હલ્લાબોલ સાથે ભાજપે 100 દિવસમાં કાળું નાણું પાછું ન લાવી શક્યા તેમજ લોકોના ખાતામાં 15 લાખ જમા ન કરાવી શક્યા, ખેડૂતોની જમીન સંપાદનમાં સુધારાનો વિરોધ કર્યો તેમજ રૂપિયો રોજનો નીચી સપાટી ઉપર આવતો ગયો અને મોદીજી મોટી મોટી વાતો કરી વિદેશમાં જ ફરતા રહ્યા અને ઉદ્યોગપતિઓની તરફેણ કરતા રહ્યા તેમજ દિવસે ને દિવસે મોંઘવારી વધતી રહી, જે મોંઘવારી ભાજપ સરકાર 100 દિવસમાં ઓછા કરવાની વચન પોકળ ગયા છે તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવો વધતા રહ્યા તેમજ 390ની કલમ રદ કરવા માટે ચૂંટણીમાં ખોટા વચનો આપી પ્રજાને અંધારામાં રાખ્યા હતા તેમજ દત્તક લીધેલ ગામોનો વિકાસ અધૂરો રહ્યો કે જ્યાં કેન્દ્ર સરકાર ખાડો મૂકી ગઈ હોય અને એ ખાડો પૂરવામાં તમને સમય લાગ્યો હોય, એક પણ નવી યોજના લાવી શક્યા છો તમે? એક પણ નવી યોજના લાવ્યા છો? આજે જે કંઈ પણ યોજનાઓના દાવા કરે છે, એ લોકો 12 રૂપિયામાં જે ગરીબ આદિવાસીઓને વીમા યોજનાની વાત કરે છે, એ લોકો કરે છે કોને? એ લોકો કહે છે ભાઈ વીમા યોજના આ કોને મળવાનો વીમો? પબ્લિક તમે પબ્લિકને નથી મળવાનો ભાઈ, જરાક વિગતમાં ઉતરો, જરા જાણો વિગતો। જેની પાસે કોઈ પણ પ્રકારનો વીમો નથી જેવા અનેક તહોમતનામાના પ્રશ્નોના જવાબ મોડેથી જાગેલી કોંગ્રેસ મોદીજીના 1 વર્ષનો હિસાબ માંગી રહી છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।